ભગવાન જગન્નાથ એકાંતવાસમાં ભગવાન જગન્નાથ સ્નાન બાદ બીમાર 15 દિવસના દર્શન બંધ. ભોગમાં આયુર્વેદિક ઔષધિઓના અને ખીચડી આપવામાં આવશે. જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર અવસરે સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો ભવ્ય સ્નાનોત્સવ સંપન્ન થયો. પરંપરા અનુસાર તાપી નદીના પવિત્ર જળને 108 કળશમાં લાવી કેરીનો રસ, દાડમના રસ અને પંચામૃત જેવા પવિત્ર દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરાવવામાં આવ્યો હતો. આ ભવ્ય સ્નાન વિધિ બાદ હવે ભગવાન 15 દિવસ માટે એકાંતવાસનામાં બિરાજમાન થશે, જે દરમિયાન ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં. ભગવાનનું બીમાર થવું અને ખાસ કાળજી લાવકા અને પૌરાણિક કથા અનુસાર જ્યેષ્ઠ માસની આ કાળઝાળ ગરમીના ઠંડા જળથી સ્નાન કરવાના કારણે ભગવાન બીમાર પડી જાય છે. આથી આગામી 15 દિવસ ખાસ કાળજી લેવામાં આવે છે, જેમાં ભગવાનનો વિશેષ ઉપચાર કરાવવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભગવાનની કાળજી એક દર્દીની જેમ લેવામાં આવે છે. સુરત ઇસ્કોન મંદિરના સંચાલક સરોજ પ્રભુજીએ જણાવ્યું કે આ સમયે ભગવાનને નિયમિત ભોગને બદલે આયુર્વેદિક ઔષધિઓ અને હળવો આહાર અર્પણ કરવામાં આવે છે. તેમને ખાસ કરીને મગની દાળની પાતળી ખીચડી અને ઔષધીય ઉકાળો ધરાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું છે કે મંગળા આરતી પહેલાં સાબુદાણાની ખીચડી, તુલસીના પાન, તજ, લવિંગ, લીંબુ અને લીમડાના પાનના રસ બનાવી દિવસમાં 3 વાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે. કોરોના કાળમાં જે રીતે દર્દીઓ ભોજન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હતું, તેવી જ રીતે આ સમયમાં ભગવાન જગન્નાથની વિશેષ સેવા કરવામાં આવે છે. આ સમયગાળા સાથે જોડાયેલી એક રસપ્રદ પૌરાણિક કથા પણ પ્રચલિત છે. દિલીપભાઈએ જણાવ્યું કે બીમારીના સમય દરમિયાન ભગવાન વ્રજવાસીઓ સાથે એક દિવસ વિતાવવા માટે માતા લક્ષ્મી પાસે પરવાનગી માંગે છે. ભગવાન માતાને સાડી, અલંકારો અને મીઠાઈ આપીને મનાવવાનો પ્રયાસ કરે છે અને માતા એક દિવસની પરવાનગી આપે પણ છે. જોકે ભગવાન અષાઢી બીજના દિવસે રથયાત્રા પર નીકળ્યા બાદ એક દિવસને બદલે વધુ દિવસ પસાર કરી દે છે, જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ ભગવાન સાથે ઝઘડો પણ કરે છે. તેમ છતાં ભગવાન 9 દિવસ સુધી પોતાના ભક્તો સાથે સમય વિતાવે છે. હાલ મંદિરમાં રથયાત્રા માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાનના સ્વાસ્થ્ય થઈને બહાર આવવાની અને ભક્તોને દર્શન આપવાની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ये आपका नाम? निताई चंद्र दास। आज क्या कार्यक्रम रखा गया है? आज स्नान पूर्णिमा है। भगवान जगन्नाथ जी, बलदेव जी, सुभद्रा जी आज के दिन में जगन्नाथपुरी में उनका अभिषेक हुआ था और शिव मंदिर में गए थे, और उसी दिन से आज का दिन जो स्नान पूर्णिमा के दिन भगवान को सुना कुआं से पानी लेके स्नान किया जाता है ठंडा पानी में. फिर भगवान बीमार के लीला करते हैं और उसी 15-16 दिन भगवान लक्ष्मी जी से और उनका जो निजी सेवक है दैतापति से क्षमा ग्रहण करते हैं. फिर भगवान का अच्छी तरह से श्रृंगार होता है, उनका रंगराग होता है. फिर भगवान आषाढ़ी बीज के दिन रथ में आरूढ़ होकर पूरा जगतवासी को दर्शन देते हैं. वहाँ कोई जाति धर्म कुछ नहीं रहता और सभी लोग भगवान जगन्नाथ जी का दर्शन ले सकते हैं. और भगवान दोनों बाहु अपना दोनों हाथ आगे करके सबको आलिंगन की मुद्रा में रहते हैं. तो भगवान कृपा बारिश करने के लिए फिर आषाढ़ी बीज के दिन रथ में सीधा आरूढ़ हो जाते हैं और पूरा दुनिया में दर्शन देते हैं. हरे कृष्ण.